અને સમાચારમાં હવે આગળ વાત સહકારી બેંકમાં ડિરેક્ટરના કાર્યકાળ અંગે મોટા સમાચાર મળી રહ્યા છે। સહકારી બેંકમાં ડિરેક્ટર પદની મર્યાદા હવે 10 વર્ષની થઈ ગઈ છે। જી હા, કેન્દ્ર સરકારે ગેજેટ બહાર પાડતા નિયમ આવ્યો અમલમાં। ગુજરાતમાં નાની મોટી 200થી વધુ સહકારી બેંક 2000થી વધુ ડિરેક્ટર્સને 10 વર્ષથી વધુનો સમય થયો છે અને નિયમની અમલવારી થતા તમામને પદ પરથી હવે હટાવાશે। આરબીઆઈ જે તે સહકારી બેંકની અમલવારી માટે આદેશ કરશે। કેટલાક તો 30 વર્ષથી ભોગવી રહ્યા છે ડિરેક્ટરોનું પદ, એટલે જો આવા ડિરેક્ટર સ્વેચ્છાએ નહીં હટે તો આરબીઆઈ હટાવશે। અગાઉ ચૂંટણી પહેલા રાજીનામું આપવાની નીતિ નહીં ચાલે। મારી સાથે આજ મુદ્દે ન્યૂઝરૂમથી અમારા એસોસિએટ એડિટર ધર્મેશ વૈદ્ય લાઈવ જોડાઈ ગયા છે। ધર્મેશ, હવે આ નિયમમાં ફેરફાર કરવામાં આવ્યો છે અને સહકારી બેંકના જે ડિરેક્ટર્સ છે હવે 10 વર્ષની મર્યાદા, શું છે પૂરી વિગતો? ચોક્કસ કેન્દ્રમાં જે સહકારિતા વિભાગનો જે આ મહત્વનો જે નિર્ણય છે એ સૌથી મોટી સહકારી સંસ્થાઓને છે અને એમાં ગુજરાતનું જો કનેક્શન કહીએ તો 200થી વધુ સહકારી સંસ્થાઓ છે। એમાં બેંક આવી ગઈ, એપીએમસી આવી ગઈ સહિત સહકારી સંસ્થાઓ માટે ગેજેટ જે બહાર પડ્યું છે એ ખૂબ મહત્વનું છે અને મહત્વનું એટલે છે કે હવે જે વર્ષોથી ડિરેક્ટર પદે અને ચેરમેન પદે રહેતા ને હવે વિરામ આપવામાં આવશે, એટલે યુવા વર્ગ હવે સહકારી ક્ષેત્રે પણ એક નેતાગીરીમાં બહાર આવશે એવું આ ગેજેટ છે। અને પુરુષોત્તમભાઈ પીપલિયા આપણી સાથે અત્યારે જોડાયા છે, કાયદાના સહકારી સાથે કાયદાના નિષ્ણાંત છે, રાજકોટથી જોડાયા છે। પુરુષોત્તમભાઈ, ગેજેટ અમલમાં આવ્યું છે, જે સહકારી ક્ષેત્રે હવે 10 વર્ષ ડિરેક્ટરને થયા હોય એમને વિરામ, આનાથી જેને કઈ જે અસર છે સહકારી ક્ષેત્રે, સૌથી મોટી વાત એ છે કે યુવા નેતાગીરી સહકારી ક્ષેત્રે પણ આવશે એવું લાગી રહ્યું છે ને જે કેટલાક લોકો ડિરેક્ટરો 30 વર્ષ સુધી એક એક સંસ્થામાં રહેતા અને ચૂંટણી વખતે રાજીનામું આપતા, ફરીથી ચૂંટણીમાં ઉભા રહેતા, આ બધો જ ખેલ હવે બંધ થશે, શું કહેશો સાહેબ? ધર્મેશભાઈ, બેન્કિંગ રેગ્યુલેશન એક્ટની કલમ 10 એમાં ડિરેક્ટર માટે 5 વર્ષની 2 ટર્મ નક્કી કરવામાં આવેલ છે, એટલે કે 10 વર્ષ મુકરર કરવામાં આવ્યા છે અને એ કાયદો અમલમાં પણ આવી ગયો છે, ગેજેટ પણ બહાર પડી ગયું છે। પરંતુ કેટલાક વિવાદો અત્યારે કોર્ટમાં પેન્ડિંગ છે કે આ કાયદાની અસર ભૂત પ્રભાવી હોવી જોઈએ નહીં, આ કાયદાની અસર ભવિષ્ય પ્રભાવી હોવી જોઈએ, એટલા માટે થઈને કેસો પેન્ડિંગ છે। આ માટે આરબીઆઈ તરફથી કોઈ માર્ગદર્શક સૂચનાઓ આપવામાં આવી નથી સ્પષ્ટ, એટલે કે એકવાર 10 વર્ષ પૂરા થયા પછી કુલિંગ પીરિયડ કેટલો મુકરર કરવામાં આવ્યો છે એવી કોઈ માર્ગદર્શિકાઓ બેંકોને આપવામાં આવી નથી। એટલે જ્યારે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા તરફથી ઇન્સ્પેક્શન કરવામાં આવે છે ત્યારે આના વાયોલેશન અંગેના પેરાઓ લખવામાં આવે છે અને બેંકો તરફથી એમ જણાવવામાં આવે છે કે અમે આમની આગામી જે ચૂંટણી થાય એમાં પૂર્તતા કરી રહેશું। એટલે અત્યારે આ પરિસ્થિતિ છે। હવે વાત થઈ ધર્મેશભાઈ, આની અસર શું થશે? આપ જાણો છો ધર્મેશભાઈ કે મતદારો ઉપર જેનો પ્રભાવ છે એ પોતે નહીં તો પોતાના કયાગ્રહ અથવા તો પોતાના ફેમિલીમાંથી કોઈ પણની નિમણૂક કરશે। આપ જાણો છો કે પંચાયતની મહિલા જે છે એ ચૂંટાઈ છે, પરંતુ એનો વહીવટ જે કરતા હોય છે એમના પતિ કરતા હોય છે, એવું જ કંઈક બેંકમાં થશે, આડકર રીતે વહીવટ કરશે, બાકી નહીં સીધી રીતે નહીં આવી શકે, પરંતુ જેની મતદારો પર જેનું પ્રભુત્વ છે એ યથાવત રહેશે। એ નહીં તો એના સંતાનો આવશે, એના પરિવારમાંથી આવશે અથવા એના કઈ આગ્રહ આવશે, એટલે મારી દ્રષ્ટિએ કોઈ ખાસ આની અસર પડે એવું પ્રાથમિક દ્રષ્ટિએ લાગતું નથી। પીપલિયા સાહેબ, એક બીજું પૂછું કે ગુજરાતમાં 200 જેટલી સહકારી સંસ્થાઓ છે અને એમાં જે 10 વર્ષથી વધુ જે છે એ ડિરેક્ટરોની સંખ્યા 2000થી વધુ છે, તો આ સીધી અસર આમાં નહીં આવશે કે આ ગેજેટ પછી એની અસરમાં ભલે એમના માણસો જ આવશે, જે તમે કીધું પોલિટિકલ જેવું જ થશે, રાજકારણની જેમ, પણ આવું થશે ખરું? કારણ કે 2000થી વધુ ડિરેક્ટરો છે। જી હા, હું એ જ કહું છું કે અત્યારે વિવાદ એ છે કે આ અસર ભૂત પ્રભાવી છે
કે ભવિષ્યલક્ષી. એટલા માટે જો કાયદો અમલમાં આવ્યો ત્યારથી નાની અસર થાય તો હજી 10 વર્ષની વાર છે. પરંતુ એ બોર્ડ ઓફ ડિરેક્ટરના સભ્યો હતા પાછલી તારીખમાં, ડોલરભાઈ આવ્યા નથી? અને આજે 10 વર્ષ થાય છે તો એને ભૂત પ્રભાવી અસર કહેવાય. પણ ભૂત પ્રભાવી અસર આમાં કે સ્પષ્ટ લખી નથી. એટલે એ વિવાદ છે અત્યારે કોર્ટમાં પેન્ડિંગ છે. જી, એટલે જે આ ગેજેટ બહાર પડ્યા પછી સૌથી અસર જ્યારે થશે ત્યારે જે વર્ષોથી જે ભલે આપ એમના નેતૃત્વ બદલાશે પણ યુવાનોને તક મળશે એવું નથી લાગતું સહકારી ક્ષેત્રે રાજકારણની જેમ? હું આપને કહું કે સંસદ સભ્ય, ધારાસભ્ય, કોર્પોરેટરો કે કોઈ પણ જ્યાં ચૂંટણીથી પસંદગી થાય છે એવી કોઈ પણ સ્વાયત્ત સંસ્થાઓ હોય તેમાં ક્યારેય યુવકોને તક આપવામાં આવે છે? જે વર્ષોથી આ પોતાનું પ્રભુત્વ જમાવી બેઠા હોય તે પોતાનું પ્રભુત્વ છોડશે નહીં. એટલે યુવાનોને તક મળી જશે એવું માનવાને કોઈ કારણ નથી. હા, એટલું ચોક્કસ કે નવા કાયદામાં પ્રોફેશનલ તરીકે 50% લેવાના છે, જે અનુભવી હોવા જોઈએ અથવા તો ડિગ્રી હોલ્ડર હોવા જોઈએ. જેમાં બેન્કિંગ છે, એકાઉન્ટિંગ છે, હિરાણ છે, કાનૂન છે, કૃષિ છે, સહકાર છે, અર્થશાસ્ત્ર છે, લઘુ ઉદ્યોગ. આમાં કોઈ એવું આનો અનુભવ ધરાવતા હોય તો 50% ડાયરેક્ટર લેવાની ફરજિયાત છે. ચોક્કસ. પુરુષોત્તમભાઈ, આપને રોકવા માંગીશ. આપ ગુજરાત ફર્સ્ટ સાથે જોડાયા બદલ આભાર. તો માનસી, જેને કહી શકાય કે સહકારી ક્ષેત્રે આ એક બહુ મોટો ફેરફાર થઈ રહ્યો છે અને આ ફેરફારમાં કેવી અસર આગામી દિવસોમાં થશે એ ગુજરાતમાં ખાસ અસર પડશે, કારણ કે 200થી વધુ સહકારી સંસ્થાઓ, બેંક હોય કે એપીએમસી હોય, આ બધું જ ગુજરાતમાં છે અને એમાં 10-10 વર્ષથી વધુ જે ડિરેક્ટરને છે, જે વધુ ડિરેક્ટરો અત્યારે સત્તામાં છે. જી ઓકે ધર્મેશ, આભાર આપનો.